जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे मसाला सेंडविच। क्रिस्पी और टेस्टी सेंडविच आपणे आज बनावीने तैयार करवानी छे, ते पण मशीन वगर। कोईपण जातना मशीन वगर आज आपणे सेंडविच बनावीने तैयार करवानी छे। जेवी बजार में के ठेलावाळा पर चढ़े छे तेवी ज घरे बनावीने तैयार करवानी छे। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो। तो आवी ज क्रिस्पी और टेस्टी मसाला साथे आपणे सेंडविच बनाववानुं शरू करीए। तो सौथी पहेला अहीं मैं मसालो बनाववा माटे बटेका लई लीधा छे। हवे आपणे तेने बाफी लेशुं, बॉइल करी लेशुं। तो अहीं कुकर लई लीधुं छे। हवे एमां 2 टुकड़ा करीने आपणे बाफी लेशुं। આવી રીતે તમે ટુકડા કરવાથી બટાકા છે તે ઝડપથી બફાઈ જાય છે। હવે બધા જ બટેકા છે કે આપીને તૈયાર કરી લીધા છે। હવે આપણે પાણી નાખીને 5 સીટી વગાડી લેશું, જેથી બટેકા છે તે સરસ બફાઈ જશે। જ્યાં સુધી આપણા બટેકા બફાય છે ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી લેશું। સેન્ડવિચમાં લગાડવા માટે ચટણી બનાવી લેશું। તો અહીં મેં કોથમરી લીધી છે, ધાણા ભાજી લઈ લીધી છે, 2 તીખા મરચાં લઈ લીધા છે। તમારે જે પ્રમાણે તીખી ચટણી ખાવી હોય તે પ્રમાણે મરચાં તીખા કે મોળા લઈ શકો છો। 2 આદુના ટુકડા લઈ લીધા છે અને 4-5 કળી લસણ લઈ લીધું છે। આ ચટણી ગ્રીન સેન્ડવિચમાં લગાડવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે। જેવો રેકડીવાળા બનાવે છે કે હોટલમાં હોય તેવો જ ટેસ્ટ સરસ આપણા સેન્ડવિચમાં આવે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું અને ચટણી છે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું અને સરસ પેસ્ટ બનાવી લેશું ચટણી। तो चटणी है ते बनीने तैयार थई गई है, तमे जोई सको छो। आ चटणी लगाडवाथी टेस्ट बहुत सरस आवे छे लीली चटणीनो। हवे आपणे तेने साइड पर लगाड़ी देशुं अने बटेका छे ते बॉइल थई गया छे, बफाई गया छे। तो तेना माटे अहीं मैं बटेका मेश करी लीधा छे। हवे आपणे तेनो मसालो बनावવાનો छे। तो अहीं मैं कोथमरी लई लीधी छे, आ सेंडविचनो मसालो लई लीधो छे, सेंडविचमां नाखવાનો सेंडविचनो मसालो आवे छे बजारमां ते लई लीधो छे। मरचुं कापी लीधुं छे, आदू अने लसणनी पेस्ट बनावी लीधी छे, मीठो લીમડો लई लीधो छे, डूंगળી कापी लीधी छे अने લીંબુ लई लीधुं छे। आटली वस्तुनी जरूर पड़शे बटेकानो मसालो बनाववा माटे। तो हवे तेल मूकी दीधुं छे, तेल गरम थई गयुं छे। हवे आपणे तेमां 1 चमची जेटली राई एड करी देशुं, मीठो લીમડો एड करशुं, 1 चमची हींग, 1 चमची हळदर, 1 मोटी चमची जेटलुं धाणा जीरुं पाउडर, 1 मोटी चमची जेटलो गरम मसालो, बधा ज मसाला पाकी जाय त्यार पछी आपणे तेमां आदू मरचानी पेस्ट करेल छे ते एड करी देशुं। आदू लसणनी पेस्ट नाखवाथी मसालामां टेस्ट बहुत सरस आवे छे। मसालो ज महत्वनो होय छे। जो तमारो मसालो खूब टेस्टी बने छे तो सेंडविच सरस तमारी बनीने तैयार थाय छे। हवे तेमां आपणे लाल मरचुं, लीलुं मरचुं कापेल छे ते एड करी देशुं। डूंगળી पण एड करी दीधी छे। हवे तेने थोड़ीक वार पाकवा देशुं। त्यार पछी तेमां स्वाद प्रमाणे मीठुं एड करी देशुं। हवे स्वाद प्रमाणे मीठुं एड करी देशुं। हवे आपणे जे सेंडविचनो मसालो लीधो छे ते एड करी देशुं।
અને સરસ રીતના બધું મિક્સ કરી દેશું। હવે આપણો મસાલો છે ડુંગળી તે સરસ રીતના પાકી ગઈ છે। હવે તેમાં બટેકા જે મેશ કરેલ છે તે એડ કરી દેશું। બટેકાનો મસાલા આપણે બટેકા બાફીને મેશ કરી લીધા છે તે એડ કરી દેશું। હવે એમાં મેં 2 ચમચી દળેલ ખાંડ એડ કરી છે અને લીંબુનો રસ એડ કરી દેશું અને સરસ રીતના મિક્સ કરીને હવે આપણે તેમાં ધાણી ભાજી એડ કરી દેશું। ધાણા ભાજી તો અહીં ચટપટો સેન્ડવિચનો મસાલો આપણો બનીને તૈયાર છે। હવે આપણે સેન્ડવિચ ભરી લેશું। તો તેના માટે મેં પાવ લઈ લીધા છે સેન્ડવિચના। હવે જે ગ્રીન ચટણી કરેલ છે તે આપણે લગાવી દેશું। હવે ચમચાની મદદથી આપણે મસાલો સારી રીતના ભરી દેશું। બધી સાઈડ આપણે સરખી રીતના મસાલો છે તે ભરી દેશું। એકવાર આ રીતે જરૂર સેન્ડવિચ કરજો, ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। નાનાથી લઈ મોટા સૌને પસંદ આવે તેવી ટેસ્ટી અને ક્રન્ચી સેન્ડવિચ છે તે બનીને તૈયાર થાય છે। હવે આપણે બીજા પાવમાં પણ લીલી ચટણી લગાડી દેશું અને બંને પાવને આપણે હવે આ પાવને પણ ઉપર ઢાંકી દેશું। બધા જ પાવ મેં આવી રીતના સેન્ડવિચ છે તે ભરી લીધી છે। હવે એક તવો લઈ લીધો છે, તેમાં આપણે શેકી લેશું। આપણે મશીન વગરની બનાવવાની છે। હું તેલ લગાડું છું, તમે બટર પણ લગાવીને શેકી શકો છો। અમારા ઘરમાં બટરવાળી કોઈ નથી ખાતા એટલે અહીં મેં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। હવે આપણે તેને ફરતી કોર લગાડીને હવે આપણે તેમાં સેન્ડવિચ છે તે સારી રીતના શેકી લેશું। એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ સેન્ડવિચ અને ખૂબ ઝડપથી બની જાય છે અને કડક પણ નથી બનતી, એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે। હવે આપણે પલટી દેશું। એક સાઈડ સરસ રીતના શેકાઈ ગઈ છે। ફરતી કોર આપણે પલટી દેશું જેથી સરસ રીતના ગરમ થઈ જાય। તો આપણી સેન્ડવિચ છે તે બનીને તૈયાર છે। આવી બીજી બધી સેન્ડવિચ આપણે આવી રીતના શેકી લેશું તવા પર। હવે બીજી સેન્ડવિચને પણ આપણે આવી રીતના શેકી લેશું। હવે આપણે આ સેન્ડવિચને પણ પલટી દેશું। બધી જ સેન્ડવિચ હવે આ રીતના શેકી લેશું તો આપણી સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણી મસાલા સાથે સેન્ડવિચ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે સર્વ કરી દેશું। તો તમે જોઈ શકો છો આવી જ રીતના આપણે બધી સેન્ડવિચ બનાવી લેશું। એકદમ ઝટપટ બની જાય છે આ સેન્ડવિચ। હવે આપણે તેને વચ્ચેથી કાપી લેશું। 2 ભાગમાં આપણે તેને કાપી લેશું। Thank you for my watching video. બરોબર